અત્યારે આપણે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકો જ લાગે ને, ભાવનગર તાલુકાના ભંડારીયા ગામમાં આવેલા છીએ. ત્યાં આ ખેડૂત છે, એમને માલ્ટ બાયો એગ્રી પ્રાઇવેટ લિમિટેડ ઝઘડિયા ભરૂચના ટીસ્યુનું આંબેમોર વેરાયટીનું વાવેતર કરેલું છે. આપણે ખેડૂતને પૂછીએ કે એમને કેવું લાગ્યું છે. સૌપ્રથમ તો તમારું નામ શું છે? મારું નામ હસમુખભાઈ પરસોત્તમભાઈ ગોરી. હસમુખભાઈ પરસોત્તમભાઈ ગોરી. તમારો મોબાઈલ નંબર? 9924 9924 55 55 8771 8771. તમે આ કઈ કંપનીના ટીસ્યુનું વાવેતર કરેલું હસમુખભાઈ? મેં માર્ટબાયોના આંબેમોર કંપનીનું વાવેતર કરેલું છે. આંબેમોર વેરાયટીનું માલ્ટ બાયો ઝઘડિયા ને? ઝઘડિયા, હા. બરાબર. તમે કેટલા વર્ષથી કેળ બનાવો છો હસમુખભાઈ? હું 5 વર્ષથી બનાવું છું. 5 વર્ષથી બનાવો. તમે અલગ અલગ કંપનીઓના વાવેતર કરેલા છે. આ તમે માલ્ટ બાયોનો આની પહેલા એક વખત વાવેતર કરેલું કે આ ફર્સ્ટ ટાઈમ કર્યું છે? આ ફર્સ્ટ ટાઈમ જ કર્યું. ફર્સ્ટ ટાઈમ કર્યું. હવે આ તમારે કેટલા મહિનાનો પ્લાન્ટ થયો અને કેટલું અત્યારે નીંગળ દેખાય છે? અત્યારે 5-10% નીગળ થઈ ગયું છે અને 5 મહિના અને 5 દિવસ થયા. 5 મહિના અને 5 દિવસ થયા છે. 10% જેવું નીંગળ ઓલરેડી તૈયાર થઈ ગયું છે. હસમુખભાઈ, તમે જો નથી એના જમીનમાં ડ્રીપ છૂટા પિયતમાં જ પાણી આપતા છે, પણ ફર્ટિલાઇઝરનું એમનું જે શેડ્યુલ છે એ બહુ જબરજસ્ત છે. એના હિસાબે પ્લાન્ટનો ગ્રોથ પણ સારો આવ્યો છે. નીંગળ પણ 5 મહિને સ્ટાર્ટ થઈ ગયું છે. એ કરતાં છોડની તમે હાઇટ જુઓ, નીચેનું થડ જુઓ તો થડ પણ બધા જ એક સરખા છે. હાઇટમાં પણ બધા જ પ્લાન્ટ એક સરખા છે. કિશોરભાઈને કહી, કિશોરભાઈ આ લૂમ નીંગળ અત્યારે આ એક જ આખો ખુલેલો છે એ બતાવે તો આ કમ્પ્લીટલી 10 કાતરા છે. 10 કાતરા કરતાં ઉપરના કેળાની સંખ્યામાં 22 થી 24ની ઉપરની કેળાની સંખ્યા છે. અને 2 ફ્રૂટ વચ્ચેનું ગેપિંગ જે છે 2 કાતરા વચ્ચેનું એ પણ જબરજસ્ત છે. બરાબર. આ બાજુ આવો તો એક ડોડો અહીંયા પણ નીકળેલો છે, હજી ખુલ્યો નથી. કિશોરભાઈ, આ ડોડો પણ બતાવજો. હજી તો સંપૂર્ણપણે ખુલ્યો નથી, પણ ટૂંકમાં આ ડોડો પણ સરસ નીકળ્યો છે. તમે થડ જુઓ તો થડ પણ જબરજસ્ત છે. થડની લાઇટ પણ જોરદાર છે. લાઇટ તમે થડની જુઓ તો લાઇટ પણ એક જ સરખી દેખાય છે. હસમુખભાઈ, અમારા માલ્ટ બાયોના ટીસ્યુનું વાવેતર કરવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે પછી અમારું જે વાવેતર કરવાના એ ખેડૂતને તમે શું ભલામણ કરવા માંગો છો? માર્ટબાયોનું જ કરવાનું કહીશ ને. સારું થાય તો સારું જ કેવું પડે ને. હા, ના, 100% સાચી વાત છે. તમને કેવું લાગ્યું? સંતોષ થયો કે નથી થયો? સંતોષ, પૂરેપૂરો સંતોષ. આભાર હસમુખભાઈ તમારો. ધન્યવાદ.